અહીંથી આવે છે અહીંથી બહાર મસ્ત દેખાય હું કેમ થયો રાગા બસ હવે બસ બંધ કરી દે તમે થાક્યા તા કે નોટ થઈ ગયા હે नहीं नता क्या हाँ क्या चैनल को सब्सक्राइब करो पहले हाँ जल्दी करो मुझे पता है कि आप लोग नहीं करते वीडियो देखते हो लेकिन सब्सक्राइब नहीं करते हेलो मित्रों गुड मॉर्निंग जय माताजी जय द्वारकाधीश तो आज આપણે આવી ગયા હતા જૂનાગઢ અને હવે આપણે જવાનું છે ગિરનાર ચડવા માટે તો અત્યારે વાગ્યા છે સવારના 7 ને વેધર કંઈક આ રીતનું આવું થઈ ગયું છે ગિરનારનું તો મિત્રો અત્યારે તો આપણા ભાઈના રૂમે હતા આપણે આખી રાત આ હતા ને હવે 7 વાગ્યા છે તો આપણે ધીરે ધીરે નીકળવું છે ગિરનાર ચડવા માટે તો આજે બ્લોગમાં બહુ મજા આવવાની છે તો છેલ્લે સુધી બન્યા રહેજો અને બ્લોગમાં નવા આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સારું હાલો મિત્રો હવે અહીંથી નીકળીએ કારણ કે બહુ મોડું થઈ ગયું છે તો હવે નીકળવું પડશે કારણ કે પછી કાંઈ વેધરનું નક્કી રહેતું નથી અત્યારે છે ચોમાસું તો સારું હાલો મિત્રો પહેલાં નીકળીએ પછી અત્યારે તો હજી રેપિડો થાય તો રેપિડો કરવો પડશે કાં તો રિક્ષામાં જવું પડશે કારણ કે અહીંથી બધા વહી ગયા છે અત્યારે બધા પરેડમાં ગયા છે એટલે હવે કાંઈ ભેગું થાય એમ નથી તો સારું હાલો મિત્રો પહેલાં નીકળીએ અત્યારે આપણે હેલો મિત્રો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ ગિરનારના બગીચ છે તો મિત્રો આપણે ફાઇનલી ચડવાનું ચાલુ કરી દીધું છે અને અત્યારે દત્ત મંદિરે પહોંચ્યા છીએ તો મિત્રો અત્યારે ચડવાનું ચાલુ રાખીએ કારણ કે હજી આપણા મિત્રો આગળ છે તો એની હારે આપણે થવાનું છે સારું મિત્રો હાલો તો મિત્રો અત્યારે ચાલતા ચાલતા 35 પરીક્ષા જેવું કપાઈ ગયું છે અને અત્યારે રસ્તામાં
આ ધુમ્મસ જેવું વાતાવરણ થઈ ગયું છે. તમે જોઈ શકો છો બધા હાલ્યા જાય છે. હજી મારા કાકાની બધા ભેગા થયા નથી. ફાઇનલી ભાઈ અત્યારે આપણે પહોંચી ગયા છીએ જૈન દેરાસર. અને અત્યારે આગળનું વેધર તમે જો, આગળ એ નકરો ધુમ્મસ છે, પાછળ એ નકરો ધુમ્મસ છે. આ છે જૈન દેરાસર. મિત્રો આજે એકલા છીએ એટલે થાક ઓછો લાગે છે અને હાલવાની મજા આવે છે. એક નંબર વ્યૂ છે કંઈ તો સારું. હાલવા મળ્યો અંબાજી પોગીને પછી ઉતારીએ વિડીયો. ફાઇનલી મિત્રો અત્યારે આવી ગયું છે અંબાજી મંદિર. મંદિરનો ગેટ તમે જોઈ શકો છો. અને આપણે હાલત થઈ ગઈ છે કંઈ. ફાઇનલી મિત્રો અત્યારે આપણે અંબાજી પહોંચી ગયા છીએ અને અત્યારે હવે કાંઈ એવો વાદળ છે એટલે કે વ્યૂ સારા નહીં આવે તો આપણે કાંઈ જવું નથી. સારું હાલો અંબાજીથી રિટર્ન થઈ જાય. આપણે હજી તો અહીંયા આવો તો વાત કરવાનું 15 દી આવવાનું હોય. સારું વેધર હોય, વરસાદ હોય ત્યારે આવશું. અત્યારે તો આવું વેધર છે ભાઈ, બાજુમાં કાંઈ દેખાતું નથી એટલે હાલો નીચે ઉતરી જાય. કેમ થયું રાગા? બસ હવે બસ બંધ કરી દે. કેમ કેમ થયું? આમ પછી ન જાય. ક્યાં હું તો કાર નો હોય હે ના ના ભાઈ એવું. તો ના હું તો પછી વી આવ્યો. મેં કીધું મારે તો પછી આવવાનું જ છે. 15 દી પાછું આવવાનું છે. બીજું ખોટું તો કેમ છો? થાકી ગયા? હા હે મને તો કઈ દેખાડે નહીં. ક્યાં ઊભા રહી ગયા? અમે તને નથી ધાર્યો કે તેમ ક્યાં હતા? ક્યાં ઊભા ક્યાં રહી ગયા? અમે બીજી ઉપર નથી. ઠીક. કેટલે બીજી વાર આવ્યા ને તમે? થાક્યા હતા કે નહોતા થાક્યા? હે નહોતા થાક્યા? હા કે ના? પેલા ચોખ્ખું કરો. ના વિડીયો ચાલુ જ રહે. હજી નથી થાક્યા? એ ઘરે જઈને દુઃખ છે. થાક્યા જ નથી પાક્કું હે? તે કેટલા મારે પહેલી વાર કે બીજી વાર? પહેલી વાર. ડુંગરો પહેલી વાર ચડ્યા એવું છે તો વાંધો નહીં. બીજા બધા આવે છે. કેમ છે હર્ષદ? તું થાક્યો કે નહીં? પહેલી વાર આવે બીજી વાર? ત્રીજી વાર? 2 વાર તો ગુરુ દત્તજી આવો, એક વાર આ છેલ્લે અમે આલસમાં થોડોક ઠાકડો લાગ્યો, થોડોક મોડા છે એટલે એ વાત એ છે. પણ મજા બહુ આવી ગઈ. વરસાદ હોત ને તો ઓર મજા આવે. એ વાત એ છે. તારે ભાઈબંધ તારે કઈ કેવું છે? આપણે કાંઈ જવું નથી. પહેલી વાર આવે કેટલે મારે? પહેલી વાર 5-6 વાર આવી ગયા. આપણે આ નાગધણી માનો છે. કોણ? આ ભાઈબંધ નાગધણી બાના? હું વાત છે. તું થાય ગયો કે નહીં? ઠેઠ ગુરુ દત્તાત્રેય જઈએ. ક્યારે ચડવાનું ચાલુ કર્યું હતું? 5:30. તો તમે વહેલા આવ્યા. તમે 5:30? તો અમે ગામની કોણ? વાહે. ઠીક. હા એ તો હે ગામની વાહે
કેટલા વાગે? 5 વાગે સીડે દેવરા આપણે 5 વાગે સીડે આપણે 5:30 પોણા 6. અમે 5:30 સીડ્યા હા અમે 9:30 અંબાજી પહોંચી ગયા નીરાજ ઠીક. હા પૂરો ખાધા તમે વાંજ્યા જુનાગઢના જોઈ લો, ન જોયા હોય ને તો. અને એક અહીંથી આવે છે. અને અત્યારે ગિરનારનો વ્યૂ એક નંબર બની ગયો છે ગાઈસ. અને હવે ધીરે ધીરે નીચે ઉતરી જઈએ. આ છે એક મારા કાકા અને આ છે બીજા કાકા. આ બધા જુનાગઢ ફરવા માટે આવી ગયા છે. હે ઓ અહીંથી બહાર મસ્ત દેખાય. હું હા ને હાલ તો મિત્રો અહીંથી આ એક થાંભલો અને ડાયરેક્ટ અહીંથી સીધું અંબાજી ઉદે છે. હા તો ન હોય ને તો સીધું અંબાજી તો હોય ને સીધું હવે અંબાજી તો આવી ગયો. તાર પૂરો થાય ને ઉપર જાય છે તો ખરે. અમુક લોકો ગુજરાતમાં હશે હું જુનાગઢમાં મિત્રો ખાલી એક વસ્તુ જ જોવા આવે જુનાગઢ, પછી આ વસ્તુ જોઈને સીધી વહી જાય. આ વસ્તુ છે એ જો, આ વસ્તુ જોઈને બધા ઘર ભેગી ના થઈ જાય. કા શું કેવું રાખે છે? અમુક ઉપર જ જાય, અમુક જ ઉપર જાય, બાકી બધા હેઠા વયા જાય મહેન્દ્રા જોઈને. ઉપર જઈને થાકીને ફળાઈ તો થઈ જાય. હા હજી તો આ બધા જાય જ છે, એ બધા સાંજે પાછા હેઠા આવશે. અચ્છું છે મમ્મી ફાઇનલી ગિરનાર ચડીને હેઠે ઉતરી ગયા ભાઈ. છેલ્લો છે દાદરો. हाँ खाना खाएंगे उसके बाद घर जाएंगे नहीं. चलो भाई चेक